चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणव श्रियानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथं षड्भिर्विराजते योऽसौ પંચધા હૃદયે મમ। આજે વાર્તા સાહિત્ય અને શિક્ષાપત્રનો સત્સંગનું અવગાહન શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી ભગવદીઓની કહાનીથી અને મહાનુભાવોના આશીર્વાદથી આપણે જોઈશું। શેઠ પુરુષોત્તમદાસ કાશીવાડાના પ્રસંગોનું અવગાહન આપણે કરી રહ્યા છે। એમાં વાર્તા 6 સુધી આપણે અવગાહન કર્યું હતું। હવે 7મી વાર્તા એ આપણે જોઈશું। તો આ વાર્તામાં શેઠ રાજા આવે છે છતાં પણ એ જે ગાયની સેવા કરતા હતા એ ગાયની સેવા છોડતા નથી, તૈયાર થતા નથી રાજા આવે છે તો। એ બધા પ્રસંગને આપણે જોવાનો પ્રયત્ન કરીશું અને એમાં કયો ધર્મ પ્રગટ હરિરાય ચરણો બતાવે છે તેનો પણ વિચાર કરીશું। તો આપણે પહેલાં પ્રસંગ જોઈ લઈએ કે એક દિવસ કાશીના રાજાના મનમાં એમ થયું કે જઈને શેઠ પુરુષોત્તમ દાસને મળીએ। જો જેના પર અલૌકિક કૃપા ગુરુદેવની હોય ત્યાં રાજા પણ મન કરે છે કે જઈને મળીએ। આમ તો રાજા સુધી પહોંચાય નહીં, પણ આજે રાજા ઈચ્છા કરે છે કે શેઠને જઈને મળીએ તો આ રાજાનું રાજકીય ઐશ્વર્ય જે કંઈ હોય પણ મહાપ્રભુજીના અનુગ્રહથી મહાપ્રભુજી જે બિરાજી રહ્યા છે ધર્મી સ્વરૂપે શ્રી પુરુષોત્તમદાસ કાશીવાલામાં, એમનું અલૌકિક ઐશ્વર્ય કેટલું બધું જબરદસ્ત હશે કે પેલો રાજા કાશીનો વિચાર કરે છે કે શેઠને જઈને મળીએ। હવે એ રાજા તો ગંગાની પાર બીજી બાજુ રહેતા હતા, એટલે એક દિવસ વહેલી સવારે ત્યાંથી રાજા નીકળ્યો। એટલે હવે રાજા આવતા હોય અને શેઠના ત્યાં જવાના હોય એટલે આ વાત તો બધાને ખ્યાલમાં આવી જ જાય। તો એ વખતે શેઠ એ નાની એક પરદની ફેરી હતી અને ગાયનું જે ગોબર હતું તે ગોબર બધું ભેગા કરતા હતા। અને એ વખતે આ શેઠને સમાચાર એમના માણસોએ આપ્યા કે તમારે ત્યાં પેલો રાજા આવે છે। રાજા આવે છે એટલું કહ્યું હોત તો બરાબર છે, પાછું શેઠને કે હવે રાજા આવી રહ્યો છે તો તમે જરા કંઈક સારા વસ્ત્ર પહેરો અને ગાદી ઉપર બેસો, કારણ કે શેઠે તો ગોબરવાળા હાથ હતા બધા। એટલે શેઠે ખૂબ સુંદર જવાબ આપ્યો, કારણ કે અભયનું દાન મહાપ્રભુએ કર્યું છે ને, એટલે શેઠ કે આવવા દો ને, રાજાનો વળી ડર કેવો। અને થોડી વારમાં રાજા આવ્યો। શેઠના હાથ ગોબરવાળા
હતા અને ગોબરવાળા હાથ સાથે જ રાજાની પાસે આવ્યો. રાજા ચતુર હતો. એણે કીધું કે શેઠજી, તમને ધન્ય છે. આ સંસારમાં માન અને મોટાઈ જો કોઈની છૂટી હોય તો એક તમારી જ છૂટી છે. આમ રાજાએ શેઠને બિરદાવ્યા. એટલે શેઠ પણ ખૂબ સુંદર જવાબ આપે છે કે રાજાજી, હું તો ગૃહસ્થ છું અને ગૃહસ્થ છું એટલે ઘરનું કામ તો કરવું જ જોઈએ. રાજા ખૂબ પ્રસન્ન થયો અને શેઠને મળીને એ પોતાના ઘરે ગયો. આ પ્રકારે અહીંયા એ બતાવ્યું કે શેઠને એમની પ્રતિષ્ઠાની એક રંચક પણ ચાહના નથી અને ગાયની ટહેલ એને પોતાના ઘરનું કામ એમ કરીને રજૂઆત કરી રહ્યા છે. શરીરાય ચરણો અહીંયા ભાવપ્રકાશ એ રીતે કરે છે કે ભાઈ અહીંયા આશય એ પ્રકારે છે કે જેમ શ્રી ઠાકોરજીની સેવા એમ જ ગાયની સેવા. જો આપણે કુમનદાસજી તરત સ્મરણમાં આવે, કુમનદાસજીના 7 દીકરા ચતુર્બુદ્ધદાસજી એ સેવા પણ કરતા, સ્મરણ કરતા, કીર્તન કરતા, અને બીજા દીકરા કૃષ્ણદાસ એ ગાયોની સેવા કરતા. તો એ અડધી તો અડધી પણ સેવા તો ગણાય જ છે. એટલે ઠાકોરજીની જે સેવા છે એવી જ ગાયની સેવા છે. એટલે જેમ ઠાકોરજીની સેવા એ ઘરનું કામ કહેવાય, એવી રીતે ગાયની સેવા પણ ઘરનું કામ છે. માટે શેઠજીએ કહ્યું કે અમે તો ગૃહસ્થ છીએ અને ઘરનું કામ તો દરેકે કરવું જ જોઈએ. એટલે અહીંયા હરિરાયજી એ સમજાવે છે કે લૌકિક કાર્ય અને વૈદિક કાર્ય એને બહારના કામ કહેવાય અને આ સેવા ઠાકોરજીની અને ગાયની એ સેવા ઘરની સેવા કહેવાય. આમ લૌકિક વૈદિક કાર્ય જે બહારના છે અને ઠાકોરજીની સેવા, ગૌ સેવા વગેરે એ ઘરના એક ગૃહસ્થ તરીકેના કાર્યો છે, ફરજ છે. આ વસ્તુ બતાવી. અહીંયા આપણે પણ વાત થઈ હતી કે મહાપ્રભુજી જ્યારે ધર્મી સ્વરૂપે બિરાજ્યા છે ત્યારે મહાપ્રભુજીમાં જે કંઈ ષડૈશ્વર્ય છે એ બધા પણ જુદા જુદા પ્રસંગમાં શ્રી પુરુષોત્તમદાસજી દ્વારા આપણને ખ્યાલમાં આવે છે. તો અહીંયા જ્ઞાન ધર્મ પ્રદર્શિત થયો છે એવું સમજાવે છે શરીરાયજી મહાપ્રભુજી. તો જ્ઞાન ધર્મ કઈ રીતે? તો જો વેણુગીતનો પ્રસંગ યાદ કરીએ તો ઠાકોરજીનો વેણુનાદ સાંભળીને જે નદી છે એ નદીએ પોતાનું વહેવાનું બંધ કરી દીધું, સ્થિર થઈ ગયા. એટલે પોતાનો સ્વભાવ છે એ બદલી દીધો. જે નદી કોઈ દિવસ રોકાતી નથી એ નદી ભગ્ન થઈ ગઈ, એનો પ્રવાહ તૂટી ગયો. આ જ્ઞાન ધર્મ તરીકે વેણુગીતમાં આપણને બતાવ્યું હતું. એમ અહીંયા પણ જ્યારે રાજા આવ્યા, રાજાની સન્મુખ શેઠ ગયા, તો અહીંયા જે પેલો રાજસી સ્વભાવ આગતા સ્વાગતા એનું પરિવર્તન અહીંયા જોવા મળે છે. એટલે જે રાજ વિવેક હતો એ રાજ વિવેક અનુસાર જે કાર્યો કરવા જોઈએ એનું સહજ વિસર્જન આ પ્રસંગમાં જોવા મળે છે. લોકોએ કહ્યું કે શેઠ તમે તૈયાર થઈને બેસો ગાદી તકિયા ઉપર, પણ શેઠ તો ગોબરવાળા હાથ સાથે જ રાજા પાસે ગયા છે. તો જે રાજસી વિવેક વગેરે થવું જોઈએ અહીંયા થયું નથી અને એના માટે શેઠને પ્રયત્ન નથી કરવો પડ્યો, એક સહજ વિસર્જન છે. એ વસ્તુ એ બતાવી કે જેમ વહેતી નદી અટકી ગઈ, પોતાનો સ્વભાવ બદલી ગયો, એમ અહીંયા જે મહાપ્રભુજી
શેઠના હૃદયમાં બિરાજે છે. તો એ મહાપ્રભુજીનો જ્ઞાન ધર્મ અહીંયા પ્રગટ થયો છે. એટલે જ્ઞાન દ્રઢ થયા વિના સ્વભાવનું પરિવર્તન શક્ય થતું નથી. એટલે જ યમનાષ્ટકમમાં સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રીહરે. તો આ 7મા પ્રસંગનું અવગાહન આપણે કર્યું. હવે જે પ્રસંગ છે 8મો તે આપણે જોઈએ. તો 8મા પ્રસંગની અંદર શ્રી મહાપ્રભુજીએ નંદ મહોત્સવ કર્યો છે. અને એ નંદ મહોત્સવ શ્રી મહાપ્રભુજીએ જે નિત્ય લીલા છે એ નિત્ય લીલાના ભાવનાથી પલના નંદ મહોત્સવ કર્યો છે. અને એ વખતે શેઠના ઘરમાં જે કૂવો છે એમાંથી આધિદૈવિક સ્વરૂપો બધા પ્રગટ થયા છે. એ આ વાર્તા પ્રસંગ 8માં આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો એક વખત શ્રી મહાપ્રભુજી શેઠના ત્યાં જ બિરાજેલા હતા. અને આવી રીતે શેઠની સેવા તો ચાલુ હતી અને જન્માષ્ટમી આવી. તો શ્રી મહાપ્રભુજીએ નંદરાયજીના ઘરે જન્મ ઉત્સવ જે થયો હતો એ લીલા ભાવના જે દસમ સ્કંદ નિરોધ લીલા, એ નિરોધ લીલામાં જે જન્મ પ્રકરણ પછી તામસ ભક્તોના નિરોધની વાત કરતું પ્રમાણ પ્રકરણ છે. 6ઠ્ઠા અધ્યાયથી એની શરૂઆત થાય છે. તો 6ઠ્ઠા અધ્યાયમાં જ નંદ મહોત્સવનું વર્ણન આપણે જોવા મળે છે, જ્યાં 4 અધ્યાય જન્મ પ્રકરણના અને 5મો અધ્યાય એ નંદ મહોત્સવનો એ આપણે જોવા મળે છે, જ્યાં ઠાકોરજીના ઐશ્વર્ય ધર્મનું નિરૂપણ શ્રી મહાપ્રભુએ કરેલું છે. તો આવી રીતે શેઠના ઘરે એ જે નંદરાયજીના ઘરે જન્મ ઉત્સવ થયો હતો એ લીલાના ભાવથી મહાપ્રભુજીએ પલના નંદ મહોત્સવ શેઠને ત્યાં કર્યો. તો એ વખતે નંદરાયજી, યશોદાજી, ગોપી ગ્વાલ એ બધાથી રહેવાયું નહીં, કારણ કે પુષ્ટિ માર્ગમાં તો લીલા નિત્ય છે, નિત્ય લીલાવાદ છે. એટલે જન્માષ્ટમી વખતે પણ આજે ઠાકોરજી ઝૂલતા હોય ત્યારે યશોદામાં અને નંદ બાવા પધારતા હોય છે. અને એમાં અહીંયા તો શ્રી મહાપ્રભુજી અત્યારના બિરાજ્યા છે અને એ નંદ બાવાના ત્યાં થયેલ નંદ મહોત્સવની ભાવનાથી અત્યારના નંદ મહોત્સવ કરી રહ્યા છે. તો નંદરાયજી, યશોદાજી, ગોપી ગ્વાલથી રહેવાયું નહીં, એ બધા સાક્ષાત પધાર્યા. અને એટલે એ જે નંદ મહોત્સવ હતો એ અનિર્વચનીય બની ગયો. અને આ દર્શન બધાને ન થયા. શેઠ પુરુષોત્તમદાસને, રૂકમણી અને ગોપાલદાસને થયા. બધાને કેમ ન થયા એનું કારણ ભાવપ્રકાશમાં બતાવ્યું કે આ જે પુરુષોત્તમદાસ, રૂકમિણી, ગોપાલદાસ એ બધા લીલા સંબંધી પાત્રો છે. બાકી બધા લીલા સંબંધી નથી. જે આપણે આગળ પણ જોયું કે મહાદેવજી પણ એક વખત જન્માષ્ટમીના ઉત્સવમાં આવેલા અને ત્યાં એમને નંદ મહોત્સવ જોયો હતો. ત્યાં આ જ શંકા થઈ હતી કે મહાદેવજીનો તો અધિકાર નથી પુષ્ટિ લીલામાં. તો ત્યાં હરિરાયજીએ સમજાવ્યું હતું કે અહીંયા તો પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ, પુષ્ટિ પુરુષોત્તમ બિરાજ્યા છે, એટલે બધી જ લીલાઓ આવિર્ભાવ થઈ જાય. એટલે જે અન્ય કલ્પીય લીલાઓ, સારસ્વત કલ્પીય લીલા મુખ્ય છે, અન્ય કલ્પીય લીલાઓ પણ એ વખતે એ અધિકારીઓને દર્શન ઠાકોરજી કરાવતા હોય છે. તો અહીંયા પણ અન્ય લોકોને દર્શન નથી થયા, પણ શેઠ પુરુષોત્તમદાસ, રૂકમિણી અને ગોપાલદાસને આ દર્શન થયા. એટલે હવે મહાપ્રભુજી, યશોદાજી, ગોપી ગ્વાલ બધાને કહે છે કે આ કાલમાં, એટલે આ કલિયુગમાં તમે સાક્ષાત પધાર્યા એ ઉચિત ન થયું. ત્યારે બધા કહેવા લાગ્યા મહાપ્રભુજીને
કે તમે જ્યાં સાક્ષાત સ્વામીની સ્વરૂપથી ઉત્સવ કરો ત્યાં અમારાથી રહી કઈ રીતે શકાય પ્રગટ થયા વગર? ત્યારે મહાપ્રભુજી હવે કહે છે કે હવેથી અમે તમારા વેશ બધાને ધરાઈશું. એટલે એ જે વેશ ધરીશું એમાં તમે બધા આવી બિરાજજો, પણ પ્રગટ સ્વરૂપમાં તમે હવે ન બિરાજતા, કારણ કે આ કલયુગ છે. એટલે અમે વેશ ધરીશું, એની ભીતર થઈ અને તમે પધારજો. ત્યારે બધાએ કહ્યું કે સારું, હવે અમે વેશથી પધારીશું. એ દિવસથી મહાપ્રભુજીએ આ વેશની રીત, એટલે કોક નંદ બાવા બને, કોક જશોદાજી બને, આ વેશ જે લીધો એ વેશની રીત જન્માષ્ટમીની પ્રગટ કરી. જેમ પેલા ભવૈયા હોય અને જુદા જુદા વેશ લે ને, એમ અહીંયા એ દિવસે કોકને નંદ બાવા બનાવે, કોકને યશોદા બનાવે, કોક ગ્વાલ બને, કોક ગોપી બને, એમ બધા વેશની આ રીતે અહીંયા આપણા માર્ગમાં શરૂ થઈ. તો આ પ્રકારે પ્રથમ જ જન્મ ઉત્સવ શેઠ પુરુષોત્તમદાસના ત્યાં શ્રી મહાપ્રભુજીએ કર્યો છે. અને ત્યાર પછી તો શેઠ પુરુષોત્તમદાસ નિત્ય મદન મોહનજીને પાલને ઝુલાવતા. આમ તો મદન મોહનજીનું સ્વરૂપ, એ મદન મોહનજીનું સ્વરૂપ તો ફલ પ્રકરણની લીલાનું સ્વરૂપ છે. એટલે પલનામાં તો એ સ્વરૂપ બિરાજે નહીં. પલનાની અંદર તો લાલન જ બિરાજે. પણ એ દિવસથી પુરુષોત્તમદાસ શેઠ મદન મોહનજીને પણ પાલને ઝુલાવતા. અને એ જે જન્મોત્સવ હતો એ જ ભાવમાં સદાય એ મગ્ન રહેતા હતા. એટલે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદનો જે 5મો અધ્યાય, એટલે તામસ પ્રમાણ પ્રકરણનો પહેલો અધ્યાય, એમાં જે આખો નંદ મહોત્સવનો પ્રકાર છે એ આખા ભાવની અંદર શેઠ હંમેશા માટે મગ્ન રહેતા હતા. અહીંયા જે આપણે આગળ વાત કરી હતી કે જ્યારે આધિદૈવિક સ્વરૂપથી મહાપ્રભુજી બિરાજ્યા છે, ત્યારે મહાપ્રભુજીના 6 ધર્મ, ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય, એ તો આ બધા વાર્તા સાહિત્યમાં જોવા મળે છે. પણ જ્યારે ધર્મી બિરાજતા હોય એ વખતે ધર્મો પણ બધા પ્રગટ થઈ જતા હોય છે. એટલે શેઠની વાર્તામાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થોનું પણ દર્શન શ્રીહરિરાય ચરણોએ કરાવ્યું છે. તો આ જે પ્રસંગ છે અહીંયા, ત્યાં કામ પુરુષાર્થ હરિરાય ચરણો બતાવે છે. જે ચતુશ્લોકી છે એમાં સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય કાપી કદાચન. ત્યાં ક્રમશઃ 4 શ્લોકમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ 4 પુરુષાર્થો શ્રી મહાપ્રભુજીએ અહીંયા બતાવ્યા છે. આપણે જ્યારે મહાપુરુષોની ટીકા જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે. તો એમાં જે કામ પુરુષાર્થ છે, યદિ શ્રી ગોકુલાધીશો ધૃત સર્વાત્મના હૃદય તતઃ કિમ પરમ બ્રૂહિ લૌકિકૈ વૈદિકૈરપી. જો શ્રી ગોકુલાધીશને તમે ધારણ કરી લીધા છે હૃદયમાં, સર્વાત્મ ભાવથી હૃદયમાં, તો પછી હવે લૌકિક અને વૈદિક એ બધાનો વિચાર આપણે શું કરવાનો? તો આ શ્લોકનો ભાવ અહીંયા હરિરાય ચરણો બતાવે છે કામ પુરુષાર્થ તરીકે, કે શ્રીમદ આચાર્ય ચરણનું આ કથન છે. એ અનુસાર શ્રી ગોકુલાધીશ જ એકમાત્ર પુષ્ટિ માર્ગમાં કામ રૂપથી ગ્રાહ્ય થયેલા છે. પુષ્ટિ માર્ગમાં કામ સ્વરૂપ જો કોઈ હોય તો આ ગોકુલાધીશ છે. અને એ શ્રી ગોકુલ અર્થાત વ્રજભક્તોના વૃંદ અને એના અધીશ
એટલે આ ગોકુલાધીશ, એટલે અહીંયા ગોકુલ તો ખરું, પણ વ્રજભક્તોનું વૃંદ એને પણ ગોકુલ કહ્યું. અને એના પણ અધીશ એ જ્યાં બિરાજતા હોય ત્યાં પછી પેલા વ્રજભક્તો ગોપ ગોપી એ બધા આપની સમક્ષ ઉપસ્થિત થઈ જાય, ભક્તવૃંદ તો ઉપસ્થિત થઈ જાય. શ્રીમદ આચાર્ય ચરણે આ વસ્તુને જન્માષ્ટમીના પ્રસંગથી સ્પષ્ટ કરી છે. અર્થાત આપે નંદ મહોત્સવના મિશે શેઠ પુરુષોત્તમદાસને પુષ્ટિમાર્ગીય કામરૂપ સાક્ષાત શ્રી ગોકુલાધીશનો રસાત્મક અનુભવ કરાવ્યો છે. એટલે જ આપણે આ વાર્તામાં જોયું કે એટલે પછી મદન મોહનજીને પલ્લામાં પણ ઝુલાવતા અને સદાય નંદ મહોત્સવની ભાવનામાં મગ્ન રહેતા. તો મહાપ્રભુજીએ કૃપા કરીને જે પુષ્ટિમાર્ગીય કામ છે એ કામ રૂપી ગોકુલાધીશના દર્શન કરાવ્યા, એનો અનુભવ કરાવ્યો. એટલે જ વ્રજભક્તોનો પરિકર પણ સ્વતઃ પ્રગટ થયો છે. કારણ કે ભગવાન અને ભગવાનનો પરિકર કોઈ દિવસ ભિન્ન રહેતા નથી. એ વાતનું પણ એનાથી આપણને જ્ઞાન થાય છે. તો આપણે 8મી પ્રસંગ જો વાર્તાનો. હવે 9મો પ્રસંગ આપણે જોઈએ ત્યાં શું આજ્ઞા કરે છે. તો શ્રી મહાપ્રભુજી એ કાશીમાં બિરાજતા અને વાદીઓ ખૂબ આવતા. કારણ કે જે કાશી નગરી છે એ બ્રાહ્મણોની નગરી છે અને બધા માયાવાદીઓ મોટાભાગના છે. તો વાદ કરવા માટે બહુ આવતા અને એનાથી મહાપ્રભુજીને ખૂબ વિક્ષેપ પોતાના સેવા ભજનમાં થતો, લખવામાં વગેરે. તો પત્રાવલંબન ગ્રંથનું જે પ્રાગટ્ય છે એના સંબંધી આ 9મો પ્રસંગ જોઈએ. તો મહાપ્રભુજીની પાસે વાદ કરનારા વાદી બહુ આવતા. હવે વાત કરતાં કરતાં તો એવું છે કે સંધ્યા પણ થઈ જતી. એટલે આપને ભોજન પણ લેવામાં વાર થાય. અને મહાપ્રભુજી જ્યાં સુધી ભોજન ન લે ત્યાં સુધી વૈષ્ણવો મહાપ્રસાદ ન લે. એટલે શ્રી મહાપ્રભુજી આનો એક સરસ રસ્તો શોધી નાખ્યો. આપે એક પત્રાવલંબન ગ્રંથ લખ્યો અને પત્રાવલંબન ગ્રંથ લખીને એક કાગળ ઉપર ઉતારીને એક વૈષ્ણવને આપ્યો કે ભાઈ તું જા અને વિશ્વેશ્વર મહાદેવ છે એમના દેવાલયની ભીંત ઉપર આને લગાડ અને ત્યાં કહેજે કે જેટલા પંડિત શિવ માર્ગી બ્રાહ્મણ વગેરે વાદી એ બધા જે આવે અને જો સંદેહ હોય તો પહેલાં આ પત્રને જોઈ લે અને એ પત્ર વાંચ્યા પછી પણ જો ઉત્તર ન મળે તો જ પછી આચાર્યજી પાસે આવજો. આવી રીતે મહાપ્રભુજીએ આ પત્રાવલંબનને વિશ્વેશ્વર મહાદેવની મંદિરની દીવાલ ઉપર લગાવીને એક વૈષ્ણવ દ્વારા આ સમાચાર બધા વાદીઓને કહેવડાયા. ત્યારે પેલો વૈષ્ણવ પત્રાવલંબન ગ્રંથ લઈને મહાદેવની પાસે જે ભીંત હતી ત્યાં લગાડી. માયાવાદીઓ આવવા લાગ્યા. ત્યાં આવે તો દરેકને આ વૈષ્ણવ કહેતો કે ભાઈ પહેલાં તમે આ ગ્રંથ જોઈ લો અને એમાં તમને સંદેહ હોય પછી તમે મહાપ્રભુજીને પૂછવા માટે જજો. પહેલાં તમે આને વાંચી લો અને વાંચ્યા પછી સંદેહ થાય તો તમે મહાપ્રભુજીની પાસે જજો. એટલે બધાને તો ઉત્તર મળી જતો પત્રાવલંબન ગ્રંથ વાંચીને જ. અને એનાથી બધા ચૂપ પણ થઈ જતા. અને પછી બધા એવું કહેતા કે ભાઈ મહાપ્રભુજી તો સાક્ષાત ઈશ્વર છે. ઈશ્વર કઈ રીતે? ઐશ્વર્ય કઈ રીતે? કે આટલો અમથો ગ્રંથ, નાનો ગ્રંથ, અને એ ગ્રંથમાં હજારો માયાવાદીઓ, એ બધાને મહાપ્રભુજીએ નિરુત્તર કરી દીધા. આ મહાપ્રભુજીનું ઐશ્વર્ય અહીંયા પ્રકટ બતાવ્યું, એનો ભાવ પ્રકાશ
કે મહાદેવજીની પાસે જ આ પત્રાવલંબન ગ્રંથ લગાયો. એનો આશય શું? એનો આશય એ કે ભાઈ અમે જે આ કર્યું છે એ પેલા શૈવપંથી બ્રાહ્મણોને કહે છે કે અમે જે આ કર્યું છે એ તમારા ઈષ્ટ મહાદેવજીને પણ પ્રમાણ છે, મહાપ્રભુજી પણ આને માને છે. આ રીતનું એનો આશય છે. તો જો તમારા ઈષ્ટ મહાદેવજીને પ્રમાણ હોય તો તમે બધા છો એની તો શું વાત? તમારા ઈષ્ટ જ જો સંમત હોય મારી વાત સાથે તો તમે બધે તમારા બધાની મારે શું વાત કરવાની? અને આટલા ઉપર, આપણા બધા ઉપર આ કાશી એના જો કોઈ રાજા હોય તો એ વિશ્વેશ્વર, એ આપણા બધાના રાજા છે. અને એમની પાસે જ આપણે આ ઝઘડો નાખી દઈએ. કારણ કે ઝઘડો થયો હોય વાદી સંવાદી, તો ઝઘડો થયો હોય ઉત્તર પક્ષ પૂર્વ પક્ષ, તો એનું નિરાકરણ એ ઝઘડો કોણ સુલઝાવે? તો રાજા હોય તે સુલઝાવે. તો આ વિશ્વેશ્વર છે એનું રાજા છે. તો એ જ આ ઝઘડો છે એ ઝઘડો નિપટાવશે. એટલે ઝઘડો અહીંયા જ આપણે નાખો. તો એ ઝઘડામાં ખોટું કોણ અને ખરું કોણ એના સાક્ષી કોણ છે? મહાદેવજી છે. એટલે હવે જો તમે નહીં માનો તો તમને મહાદેવજી દંડ દેશે. કારણ કે મેં મહાદેવજીની આગળ મૂકીને મહાદેવજી એને પ્રમાણ તરીકે ગણે છે મૂક્યું. એટલે હવે જો તમે નહીં માનો તો મહાદેવજી તમને દંડ દેશે. આ પ્રકારે મહાદેવજીથી કહેવાઈને બધા પંડિતોને મહાપ્રભુજી જીતી લીધા. જેમ પુષ્ટિમાર્ગીય જીવો છે એમને ઈષ્ટ વ્રજભૂમિ છે અને એમના ઈષ્ટ કૃષ્ણ છે, તે જ રીતે જે આ શૈવપંથી એમના માટે કાશી છે અને એમના ઈષ્ટ મહાદેવ છે. એટલે કાશીમાં મહાપ્રભુજીએ મહાત્મ્ય આ રીતે દ્રઢ કરીને બતાવ્યું કે કાશીમાં જ્યાં માયાવાદીઓ છે ત્યાં મહાત્મ્ય દ્રઢ કરીને બતાવ્યું. અને જો એવું ન કરે તો જગતમાં ભક્તિ માર્ગનો વિસ્તાર કઈ રીતે થાય? અને ભક્તિ માર્ગનો વિસ્તાર ન થાય તો એ બધા વૈષ્ણવોનો પેલા જે શૈવ લોકો છે એ દ્વેષ કરે, દુઃખ આપે. તો મહાપ્રભુજીએ આ રીતે અહીંયા ખૂબ એક સુંદર ભક્તિ માર્ગનો ડીમડીમ ઘોષ મૂક્યો છે. નગાર વગાડ્યું છે. પત્રાવલંબન ગ્રંથ દ્વારા શ્રી મહાપ્રભુજીએ ભક્તિ માર્ગની સ્થાપનાનું નગાર વગાડ્યું છે. એટલે શ્રી આચાર્યજી કાશીમાં આ પ્રકારનું મહાત્મ્ય પત્રાવલંબન દ્વારા બતાવે છે બધાને. એટલે જો કોઈ પંડિતવાદી કંઈક વૈષ્ણવો હોય એની આગળ કશી વાત કરી ના શકે, વૈષ્ણવોને દ્વેષ ન કરે એ ભાવથી આ આખો પ્રસંગ શ્રી હરિરાયજીએ આપણને સમજાવ્યો છે. તો અહીંયા જે વસ્તુ બતાવવા માગે છે, તો જે હમણાં મેં વાત કરી ચતુશ્લોકી ગ્રંથમાં, એમાં અર્થ પુરુષાર્થ આ વાર્તામાં હરિરાયજી બતાવે છે. આપણે જો ચતુશ્લોકીનો શ્લોક યાદ કરીએ તો એવમ સદાસ્મ કર્તવ્યમ સ્વયમેવ કરિષ્યતિ પ્રભુ સર્વસમર્થોઈ તતો નિશ્ચિંત તામ વ્રજેત. તો અહીંયા એ કહેવા માગે છે કે આ જે આચાર્યજીનું કથન છે ચતુશ્લોકીમાં, એમાં જો પુષ્ટિમાર્ગીય જીવનો કોઈ અર્થ હોય, પુષ્ટિમાર્ગનો કોઈ અર્થ હોય તો એ અર્થ માત્ર પ્રભુ જ છે. એટલે પ્રભુ જ એકમાત્ર પુષ્ટિમાર્ગના અર્થરૂપ છે. અને આ અર્થને શ્રીમદ આચાર્ય ચરણે શેઠ પુરુષોત્તમ દાસના ત્યાં પત્રાવલંબન ગ્રંથથી પ્રગટ કર્યો છે. તો આ પત્રાવલંબનના મીસથી શ્રી મહાપ્રભુજી પુષ્ટિમાર્ગનો અર્થ કયો છે, પુરુષાર્થ અર્થ કોણ છે એ અહીંયા પ્રગટ કર્યું છે. એટલે અહીંયા આ જે અર્થ પુરુષાર્થ છે મહાપ્રભુજીમાં બિરાજતો ધર્મી સ્વરૂપમાં, એ આ વિષય અહીંયા
પ્રગટ કર્યો છે. એટલે આ પત્રાવલંબન દ્વારા બ્રહ્મવાદનું સારી રીતે નિરૂપણ કર્યું અને હરિના મહાત્મ્ય જ્ઞાનરૂપ અર્થ, હવે બીજો અર્થ બતાવ્યો. પ્રભુ તો અર્થ છે, પણ સાથે સાથે જે બ્રહ્મવાદ અને હરિનું મહાત્મ્ય, એનું જ્ઞાન, એ પણ અર્થ છે. અને એ અર્થથી જ અખિલ ભુવનેશ્વર સ્વરૂપ પ્રભુ શ્રી કૃષ્ણને ત્રીજો અર્થ બતાવ્યો, હૃદયરૂપી અર્થમાં તમે ધારણ કરો અને તો જ ભક્ત નિશ્ચિંત થઈને સેવા કરી શકે. એટલે અર્થ એ ઠાકોરજી, ત્યાર પછી બ્રહ્મવાદ, અને બ્રહ્મવાદ સાથે સાથે જે પ્રભુનું મહાત્મ્ય, એ પણ અર્થ. અને એ અર્થને હૃદયરૂપી અર્થની અંદર તમે પધરાવો અને સેવા કરો. આમ આ પ્રસંગમાં પુષ્ટિમાર્ગીય અર્થ પ્રસિદ્ધ થયેલો શરીરાય ચરણો સમજાવે છે. અને હવે છેલ્લો પ્રસંગ આપણે જોઈ લઈએ, 10મો પ્રસંગ. એની અંદર શેઠ પોતે ઘરના ઠાકોરજીમાં કેટલા બધા નિરુદ્ધ છે એ જોવા મળે છે. તો શેઠના એક સંબંધી છે, મામા છે, એ શેઠને કાયમ માટે કહે કે ભાઈ તમે મારી સાથે ગયા ચલો, ગયા તીર્થક્ષેત્ર છે ને, તમે ગયા ચલો, ત્યાં પિતૃ શ્રાદ્ધ જે થાય, જે તે ગયામાં થતું હોય છે, તો તમે મારી સાથે ગયા ચલો. જો તમે જાઓ તો હું તમારી સાથે આવું. કોઈ સંઘ જોઈતો હોય તો શેઠ તમારો સંઘ હોય, મામા હતા પાછા, તો હું તમારી સાથે આવું. ત્યારે શેઠ હંમેશા એમ કે ભાઈ હમણાં તો મારી પાસે સમય નથી, એટલે કોઈક વખત સમય હશે ત્યારે આપણે ચાલીશું. એટલે કારણ કે મામાને એકદમ તો કહેવાય નહીં, એટલે કાયમ આવું કે શેઠને મામા જ્યારે કહે ત્યારે કહે કે ભાઈ અવકાશ હશે ત્યારે હું તમારી સાથે મામા આવીશ. તો આમ કરતાં કરતાં ચૈત્ર મહિનો આવ્યો ત્યારે મામાએ ખૂબ આગ્રહ કર્યો કે ભાઈ હવે તો તું ગયા ચલ, હવે તો ગયા ચલો. એટલે શેઠે હવે 2 ગાડીઓ તૈયાર કરાવી. એટલે એક ગાડીમાં મામા બેસે અને બીજી ગાડીમાં શેઠ બેસે. એટલે રાજભોગ પછી શેઠ ગાડીમાં બેસીને ચાલ્યા. હવે પોતાના ઘરથી કાશીથી એક 5-6 કોસ દૂર ગયા હશે. ત્યાં શું થયું, રસ્તામાં એક ખેતર આવ્યું. એ ખેતરમાં વેંગણ વાવેલા હતા અને બહુ સરસ વેંગણ થયા હતા. અને ખેતરવાળાએ, ખેડૂતે આ સુંદર વેંગણોને ચૂંટીને એક ટોકરામાં ધર્યા હતા. હતું ખેતર વેંગણનું, ઘણા વેંગણ, પણ એમાંથી જે સારામાં સારા વેંગણ હતા એ બધા પેલા ખેડૂતે ભેગા કરીને એક ટોકરીની અંદર ભરીને ત્યાં મૂકેલા. અને એના ઉપર શેઠની દ્રષ્ટિ પડી. શેઠજીએ ગાડી એકદમ થોભાઈ દીધી. અને શેઠજી હવે વિચાર કરે છે, કારણ કે હમણાં રાજભોગ પછી નીકળ્યા છે, એટલે શેઠનું મન તો પ્રભુમાં જ ચોંટેલું છે. ભલે પ્રભુથી દૂર છે, પણ મન અત્યારના પ્રભુની પાસે જ દોડતું રહ્યું છે. એટલે શેઠ વિચારે છે હવે કે આ તો સેનભોગ પ્રભુનો જે આવશે એને લાયક આ શાક છે, આ ટોકરી છે એ પ્રભુના સેનભોગને લાયક છે. એટલે પેલા ખેડૂતને પૂછે છે કે ભાઈ આ વેંગણના કેટલા પૈસા લઈશ, આ વેંગણનું શું લઈશ? ત્યારે પેલો ખેડૂત કહે છે કે 1 રૂપિયો લાગશે. એટલે આજથી 500 વર્ષ પહેલાંની વાત છે. 1 રૂપિયો લાગશે. એટલે શેઠે પેલા રૂપિયો આપ્યો ખેડૂતને અને પેલા ગાડીમાં એ ધરી દીધા વેંગણ. અને પેલા ગાડીવાળાને કહેવા લાગ્યા કે ભાઈ હવે તું ગાડીને ઘર તરફ લઈ જા, પણ વેગથી લઈ જા,
અને તું જેટલી વેગથી લઈ જાય એ તારા લાભમાં એટલા માટે કે તું વેગથી લઈ જઈશ તો હું તને 1 રૂપિયો વધારે આપીશ. એટલે પેલા ગાડીવાળાએ ગાડી વાળી, મામા તો ગયા તરફ ચાલી નીકળ્યા છે અને શેઠ યુ ટર્ન લઈ લીધો. હવે આ બાજુ જેમ યે યથામમ પ્રપદ્યંતે તાં સતવી ભજામ્યહમ, તો આ બાજુ શેઠ જેમ મદન મોહનજીનો મનમાં વિચાર કર્યા કરે છે, એમ અહીંયા મદન મોહનજી પણ શેઠનો વિચાર કરી રહ્યા છે. એટલે મદન મોહનજી શેઠની દીકરી રૂકમણીને કહે છે કે તું જલ્દી ઉઠ, ઉઠીને જલ્દી નાહી લે અને પૂરી કરવા માંડ. કારણ કે શેઠ હમણાં શાક લઈને આવી જ રહ્યા છે. આવું મદન મોહનજી પેલી રૂકમણીને કહે છે કે તું જલ્દી ઊભી થા, સ્નાન કરી લે, પૂરી કરવા માંડ. શેઠ શાક લઈને આવી રહ્યા છે. ઠાકોરજીને આ બધાની કમી થોડી હોય, પણ વિચારો એ શેઠનો ભાવ કેટલો બધો ભદ્રભાવ છે પોતાના પ્રભુ માટેનો. કે શેઠ અહીંયા આ રૂકમણીને કહે છે કે તું જલ્દી તૈયાર થાય. એટલે આ વેંગણ એક સામગ્રીની પણ એમાં બિરાજેલો શેઠનો જે ભાવ એ પ્રભુ આજે આરોગવા માટે તત્પર થઈ ગયા છે. એટલે રૂકમણી કીધું કે મહારાજ, રૂકમણીને ખબર નથી આ બધી કે આ શું થઈ રહ્યું છે. એટલે રૂકમણી તો કહે છે કે મહારાજ, શેઠ તો ગયા માટે નીકળી ગયા છે. ત્યારે ઠાકોરજીએ બહુ સરસ વાત કરી કે શેઠ ગયા કરીને આવી ગયો. શેઠ ગયા કરીને આવી ગયા, એની ગયા યાત્રા પૂરી થઈ ગઈ છે. એટલે શેઠ તો ગયા કરીને આવી ગયા છે, એમની યાત્રા પૂરી છે. એટલે તું જલ્દી ઉઠ અને જલ્દીથી પૂરી કરવા માંડ. એટલે રૂકમિણીજી નાહે છે. ઘરમાં મેદો હતો સિદ્ધ કરેલો, એની પૂરી કરવા લાગ્યા. 1 પ્રહર એટલે લગભગ 3 કલાક રાત્રિ ગઈ હશે અને કંઈક થોડીક પૂરી બાકી રહી હતી રૂકમિણીજીથી કરવાની. અને એ વખતે શેઠ ઘરે પધાર્યા. જો રાત્રિ ગઈ છે એટલે જે સનભોગ છે એ તો આવી જ ગયો છે અને આ પ્રસંગ અહીંયા આગળ વધી રહ્યો છે. એટલે જે કહ્યું ને તું જલ્દીથી સ્નાન કર, એટલે ક્રમ તો બધો દિવસનો સંપન્ન થઈ ગયો હતો અને રૂકમિણીજી પરવારીને રહ્યા હતા, સૂતા હોય, કારણ કે રાત્રિના સમયનો અહીંયા ઉલ્લેખ કરે છે. અને મદન મોહનજી એમને રૂકમિણીજીને જગાડે છે અને રૂકમિણીજી સ્નાન કરી અને પૂરી કરે છે. અને પૂરી થોડીક બાકી રહી એ વખતે શેઠ ઘરે આવીને બૂમ પાડે છે કે હું આવી ગયો છું, બારણા ખોલો, હું આવ્યો. એટલે એમનો દીકરો ગોપાલદાસ એ બારણા ખોલે છે. એટલે આવીને શેઠ રૂકમિણીજીને તરત પૂછે છે કે સમય શું છે, સમય શું છે? તો રૂકમિણીજી કહે છે કે પૂરી કરી છે પણ શાક અત્યારના છે નહીં. શેઠજી કહે છે કે હું શાક લઈને જ આવ્યો છું. એટલે રૂકમિણીજી કહે છે કે તમે હવે જલ્દીથી શાક સમારી દો, થોડીક જ પૂરી બાકી રહી છે, એટલે હું પૂરી અહીંયા પૂરી કરી દઉં અને તમે શાક તરત સમારી દો. એટલે શેઠજી અને એમનો દીકરો ગોપાલદાસ એ મળીને જે વેંગણ છે એ વેંગણને સમારે છે અને રૂકમિણીએ આ સામગ્રી સિદ્ધ કરી. શેઠ પણ હવે સ્નાન કરીને ભોગ ધરે છે. ત્યારે શેઠ ગોપાલદાસને કહે છે કે એક 5-10 વૈષ્ણવો જો મળે તો વેગથી બધાને તમે લઈ આવો. ગોપાલદાસને મોકલે છે કે 5-10 વૈષ્ણવને તમે વેગથી બોલાવી લાવો. એટલે ગોપાલદાસ વૈષ્ણવોને બોલાવે છે અને એટલી વારમાં વૈષ્ણવો આવ્યા, એટલી વારમાં ભોગ પણ સરાઈ દીધો. શેન આરતી કરી ઠાકોરજીને પાછા ઓઢાડી પણ દીધા. અનુસર કરાઈને વૈષ્ણવોએ મળીને આ મહાપ્રસાદ લીધો. પછી પેલા મામા તો ગયા.
એ થોડા જ દિવસ પછી ગયા કરીને આવ્યા. હવે એને આવીને પૂછ્યું કે ભાઈ તું કેમ પાછો ફરીને આવ્યો? ત્યારે શેઠે કહ્યું કે મને શું પૂછો છો? મને શું પૂછો છો? મારે તો ઘરમાં કંઈક કામ હતું. જો અહીંયા બી શેઠજી પોતાનો ભાવ પ્રગટ નથી કરતા. મારે ઘરમાં કંઈક કામ હતું. મને શું કામ પૂછો છો? મારા ઘરમાં થોડું કામ હતું એટલે હું તો એકદમ મને રસ્તામાં કામ યાદ આવ્યું એટલે હું તો પાછો ફરી ગયો. અહીંયા ભાવ પ્રકાશમાં આજ્ઞા કરે છે હરિરાય ચરણો કે આ વાર્તામાં સિદ્ધાંત એક પ્રગટ થયો. શું સિદ્ધાંત? કે ઉત્તમ સામગ્રી જોઈએ ત્યારે હંમેશા આપણા પ્રભુનું સ્મરણ કરવું જોઈએ. ઉત્તમ સામગ્રી જોતાં આપણા પ્રભુનું સ્મરણ સહજ થવું જોઈએ અને એને જેટલો ભાવ માગે એટલા ભાવમાં ખરીદી લેવું જોઈએ. એમાં ભાવની કચકચ કે ઝઘડો કરવો ન જોઈએ. એટલે ભલે આપણું સામર્થ્ય હોય એ પ્રમાણે લઈએ પણ ભાવની બહુ કસાઈ અને રકઝક ભાવ માટે કરવી ન જોઈએ. આપણા પોતાના સામર્થ્ય પ્રમાણે ખરીદીએ પણ ભાવની બહુ રકઝક ન કરવી જોઈએ. અને ભગવદ સેવારૂપ આ ધર્મની આગળ બીજા વૈદિક ધર્મો તો તુચ્છ છે. કારણ કે ગયા તીર્થ કરવું એ ધર્મ તો કરો પણ વૈદિક ધર્મ છે. પણ આ જે ધર્મ છે ભગવત સેવારૂપ ધર્મ એ મોટો છે. એની આગળ આ બધા ધર્મો લૌકિક વૈદિક ધર્મો એ બધા તુચ્છ છે, ગૌણ છે. તો આવું જ્યારે આપણે સમજીએ કે ભગવત સેવારૂપી ધર્મ જ મોટો છે તો ઠાકોરજી સદા આપણા ઉપર પ્રસન્ન થતા હોય છે. અને શેઠની પ્રીતિ માટે બીજા ફરી શયનભોગ ઠાકોરજી અહીંયા આરોગ્યો. એક શયનભોગ તો આરોગેલો જ હતો, પડી ગયા હતા અને પાછો બીજો આરોગ્યા. એટલે અહીંયા સ્નેહ જે છે એ જ પ્રભુને પ્રસન્ન કરવાનું એક કારણ છે. ઓરિરાયજીએ એક રહસ્ય પ્રગટ કર્યું. સહજ પ્રીતિ ગોપાલે ભાવે. તો આ શેઠ પુરુષોત્તમ દાસ શ્રી આચાર્યજી મહાપ્રભુજીના આવા કૃપાપાત્ર ભગવદીય છે. એટલે એમની વાર્તાનો તો પાર નથી. તો ક્યાં સુધી કહીએ? તો આ રીતે શેઠ પુરુષોત્તમદાસની વાર્તા અહીંયા આપણે જોઈ. હવે શેઠ પુરુષોત્તમદાસની બેટી જે રૂકમિણી છે એની વાર્તા આપણે આવતા સત્સંગમાં એનું આપણે અવગાહન કરીશું. એટલે શેઠની દીકરી રૂકમિણી અને દીકરો ગોપાલદાસ આમની જે વાર્તાઓ છે એ આપણે હવે આગલા સત્સંગમાં જોઈશું. એ ભગવદીઓને આગલા સત્સંગમાં આપણે સ્મરીશું. અને હવે આપણો જે આજનો બીજો વિષય છે એ વિષય છે શિક્ષાપત્રનો. તો આપણે શિક્ષાપત્રનો અવગાન શ્રી હરિરાય ચરણોના અનુગ્રહથી કરી લઈએ. ચોથા શિક્ષાપત્રમાં આપણે છીએ. 27-28 શ્લોક આપણે જોયો હતો, જેમાં ભગવદીઓ જેમના ઉપર મહાપ્રભુજીની કૃપા છે, જેમના હૃદયમાં મહાપ્રભુજી બિરાજ્યા છે, એવા ભગવદીઓનો સંગ, તાદ્રશી ભગવદીઓનો સંગ એ મહાપ્રભુજીની કૃપાથી થાય. પણ એ કૃપા થાય ત્યારે ને, મળે ત્યારે ને, તો અહીંયા એ ભાવના વ્યક્ત કરે છે કે 29 અને 30 એ બે શ્લોકની સંગતિ છે. તો આપણે પહેલાં શ્લોક જોઈએ 29 અને 30માં. એમાં 29 શ્લોક, તે દુર્લભા ઇતિ મનઃ ખિન્નમ ભવતિ નિત્યદા યદા પ્રભુ કૃપા પૂર્ણ કૃપયિષ્યતિ દૈન્યતઃ. તે દુર્લભા ઇતિ મનઃ એટલે જે ભગવદીઓની વાત કરી, તાદ્રશી ભગવદીઓ મહાપ્રભુજીના એમની વાત કરી, તો એવા ભગવદીઓ દુર્લભ છે એવું શ્રી હરિરાય ચરણો અહીંયા પોતે સ્વીકારે છે, પ્રગટ કરે છે પોતાનો ભાવ કે આવા શ્રી મહાપ્રભુજીના તાદ્રશી જે ભગવદીઓ છે એ દુર્લભ છે મને. તો એનાથી
મન ખિન્નમ ભવતી નિત્યદા, તો એના લીધે મારું જે મન છે એ નિરંતર ખેદયુક્ત રહે છે. યદા પ્રભુ કૃપાપૂર્ણ કૃપ શિષ્યતિ દૈન્યતઃ, પણ ભલે ખિન્નતા અનુભવ મન કરે છે, પણ જ્યારે દૈન્યથી મારા કૃપાપૂર્ણ પ્રભુ કૃપા કરશે. જો મારામાં દૈન્ય છે તો એ દૈન્યથી પ્રભુ કૃપા કરશે, અને કૃપા કરશે ત્યારે શું થશે? તદાચાર્ય પદાસક્તામ સ્થાનુપસ્થાપયિષ્યતિ, તો એ વખતે પોતે જ શ્રી આચાર્યજીના ચરણકમલમાં આસક્ત એવા ભગવદીઓનો મેળાપ કરાવી આપશે. ભગવદીઓ દુર્લભ છે, મન ખિન્ન છે, પણ દીનતાથી જ્યારે પ્રભુ કૃપા કરશે ત્યારે પ્રભુ પોતે જ આચાર્યજીના ચરણકમલમાં આસક્ત એવા ભગવદીઓનો મેળાપ પ્રભુ કરાવી આપશે. એટલે અહીંયા નિશ્ચિંતા બતાવી કે અસ્માકમ તો ગતિર્નાન્યા શ્રી કૃષ્ણ શરણમ મમ, એટલે અમારી ગતિ તો એક શ્રી કૃષ્ણજીનું શરણ જ છે, અન્ય કોઈ ગતિ અમારી નથી. એટલે જો ભગવદીઓ સત્સંગમાં ન મળે તો પણ ભલે મન ખિન્ન થાય, આડે અવડે કંઈ જવાની જરૂર નથી. અહીંયા બતાવી દીધું કે અમારી ગતિ તો શ્રી કૃષ્ણનું શરણ છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, જ્યાં સુધી ભગવદીઓ ન મેળવી આપે પ્રભુ, ત્યાં સુધી તો શ્રી કૃષ્ણ શરણમ મમ એ જ આપણી ગતિ રતિ અને મતિ છે. તો આના ઉપર આપણે જોઈએ, શબ્દાર્થ ફરી જોઈ લઈએ કે આવા ભગવદીઓ દુર્લભ છે, એટલે મન નિરંતર ખેદયુક્ત રહે છે. પણ જ્યારે દૈન્યથી કૃપાપૂર્ણ પ્રભુ કૃપા કરશે ત્યારે એ પોતે જ શ્રી આચાર્યજીના ચરણકમલમાં આસક્ત એવા ભગવદીયનો મેળાપ કરાવી આપશે. એટલે અમારી ગતિ તો એક શ્રી કૃષ્ણજીનું જ શરણ છે, અન્ય કોઈ ગતિ અમારી નથી. ત્યાં શ્રી ગોપેશજી મહારાજ વિવેચન કરે છે કે આવા ભગવદીઓની પ્રાપ્તિ દુર્લભ છે, જેમના હૃદયમાં શ્રી વલ્લભ બિરાજે છે. જે હમણાં શ્રી પુરુષોત્તમદાસ કાશીવાળાની વાત કરી, જ્યાં આપણે ચોથી વાર્તામાં જોયું કે પેલા ગોપાલદાસ એમના દીકરાને લાગ્યું કે શેઠ વૃદ્ધ થયા છે, અને શેઠ એ વખતે મંદિર વસ્ત્ર કરતા હતા, ઉંમર લાયક થઈ ગયા હતા, પણ નજીક જઈને જોયું તો 25 વર્ષના હતા. ત્યાં જ હરિરાયજીએ ભાવ પ્રકાશ કર્યો છે કે આ મહાપ્રભુનું ધર્મી સ્વરૂપ જે અંદર બિરાજ્યું છે એના દર્શન શેઠ પુરુષોત્તમદાસમાં થાય છે. અને ત્યાં પછી એ જ પ્રસંગમાં જે 6 ધર્મીના ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય, એ હરિરાયજી આપણને હમણાં જ આપણી આ વાર્તાના સત્સંગમાં આપણને પ્રગટ બતાવ્યા છે. તો આવા ભગવદીઓની પ્રાપ્તિ દુર્લભ છે. હું સર્વ સ્થળે એમને ખોળું છું પણ મને મળતા નથી, એટલે મનમાં અતિ દુઃખ છે. હું ખોળું છું પણ મળતા નથી, માટે દુઃખ છે. છતાં મનમાં દૈન્ય આવે તો શ્રી આચાર્યજી મહાપ્રભુજી કૃપા કરે. ક્યારે કૃપા થાય? જ્યારે દૈન્ય આવે ત્યારે. અને કૃપા કરશે ત્યારે મારું દુઃખ તો એ છે કે મને ભગવદીઓનો સંગ થતો નથી, તેમજ દૈન્ય પણ ઉદ્ભવતું નથી. હવે ભગવદીઓનો સંગ તો નથી થતો, દુર્લભ છે, પણ દૈન્ય આવે તો મહાપ્રભુજી રાજી થાય ને. પણ અહીંયા તો આપ સ્વીકારે છે કે ભગવદીઓનો સંગ તો નથી, સાથે સાથે દૈન્ય પણ મારામાં ઉદ્ભવતું નથી. શરણ ભાવના, ભગવદીઓનો સત્સંગ અને કૃપણવત અત્યંત દૈન્ય, આ ત્રણથી જ પ્રભુ કૃપા કરી અને હૃદયારૂઢ થાય છે. આ વાત મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં કહી છે. તો પ્રભુની કૃપા ક્યારે મળે? જ્યારે શરણ ભાવના કરીએ, ભગવદીઓનો સત્સંગ મળે અને અત્યંત દૈન્ય આપણામાં આવે, ત્યારે જ પ્રભુ કૃપા કરે છે. એટલે પ્રભુને પ્રસન્ન કરવાનું દૈન્યરૂપ એક જ પરમ સાધન છે, બીજું કોઈ સાધન નથી. અને ત્રિવિધ નામાવલીમાં જે ઠાકોરજીની બાલલીલા, રાજલીલા વગેરે જે પ્રગટ કરી છે, પૌગંડ લીલા અને રાજલીલા પ્રગટ કરી છે ત્રિવિધ નામાવલીમાં, એ ત્રિવિધ નામાવલીમાં રાસ પંચાધ્યાયનો પ્રસંગ છે. ત્યાં નામ પ્રગટ કર્યું મહાપ્રભુજીએ દીન
કૃપા પ્રગટિત રૂપાય નમઃ. નમસ્કાર કર્યા, પણ કયા સ્વરૂપને? દીન કૃપા પ્રગટિત રૂપાય. તો દીન થયેલા ભક્તો આગળ કૃપા કરીને પ્રગટ થયેલા એવા પ્રભુને નમસ્કાર કર્યા. એટલે કે દીન ઉપર કૃપા કરી અને પ્રભુએ પોતાનું રૂપ પ્રગટ કર્યું છે, આવા પ્રભુને મારા નમસ્કાર ભજો. વ્રજ ભક્તોએ સર્વસાધન કર્યા, શ્રી ઠાકોરજીની લીલા કરી, ગુણગાન કર્યા, પણ પ્રભુ પ્રગટ ન થયા. લઘુરાશ થયો, વ્રજ ભક્તોને મદ થયો, અને મદ પ્રભુથી સહન ના થયો. કારણ કે પ્રભુને પોતાના ભક્તો અભિમાન કરે તે ગમતું નથી. આચાર્યજીની આજ્ઞા એટલે અભિમાનસ્તુ સંતાજી, અને પ્રભુ એમને શીખ આપવા માટે અંતર્ધાન થયા. પ્રભુ જ્યારે દુઃખ આપે તો પણ એ કૃપા કરવા માટે જ આપતા હોય છે, એવું પણ આપણે શિક્ષાપત્રમાં અને વાર્તા સાહિત્યમાં કાયમ માટે જોતા હોઈએ છીએ. તો પછી પ્રભુને ખોળવા નીકળ્યા છે, પ્રભુ મળ્યા નથી. પ્રભુએ જે લીલાઓ કરી તે કરી છતાં પણ પ્રભુ મળ્યા નથી. અને છેવટે યમુનાજીના કિનારે આવીને રુરુદુ સુસ્વરમ રાજન, ઉચ્ચ સ્વરે રુદન કર્યું છે અને પ્રભુ પ્રગટ થયા છે. તો વ્રજ ભક્તોએ સર્વસાધન કર્યા, ઠાકોરજીની લીલા કરી, ગુણગાન કર્યા, પણ પ્રભુ પ્રગટ થયા નથી. એટલે ગોપી ગીત ગાયું માટે પ્રભુ પ્રગટ નથી થયા, પણ એનાથી પણ પ્રભુ પ્રગટ ન થયા. તારે પરમ દૈન્ય પ્રગટ થયું છે, જે ગોપીજનોના અશ્રુ દ્વારા દેખાય છે. રુરુદુ એ રડ્યા છે, તે જોઈને પ્રભુ પ્રગટ થયા છે. અંતે કશું ન ચાલ્યું ત્યારે શ્રી ઠાકોરજી પ્રગટ થયા. આ પ્રકારે દૈન્ય એ મહાપદાર્થ છે. શ્રી આચાર્યજી મહાપ્રભુજીની પૂર્ણ કૃપા થાય ત્યારે જ દૈન્ય આવે છે. હવે હૃદયમાં દીનતા વગેરે સર્વધર્મ સી રીતે સ્થાપન થાય તે બતાવે છે કે જીવ જ્યારે આચાર્યજીના ચરણ કમલમાં મન કર્મ અને વચનથી શરણે જાય ત્યારે દીનતાદી સર્વધર્મ હૃદયમાં સ્થાપિત થાય છે. એટલે મહાપ્રભુજીના ચરણ કમલમાં મન કર્મ વચન લાગી જવું જોઈએ. આ જ સર્વોપરી ઉપાય છે, અન્ય કોઈ ઉપાય નથી. શ્રી આચાર્યજી મહાપ્રભુજી તો કૃપાનિધિ, દૈવી જીવ પર કૃપા કરી તેમના ઉદ્ધાર માટે જ પ્રગટ્યા છે. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, એ ભક્તોની સર્વ આરતી દૂર કરશે જ. આ પ્રમાણે શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી કૃષ્ણજીએ નામ પ્રગટ કર્યા. કૃપા નિધયે નમઃ અને સ્મૃતિ માત્રાર્થી નાશનાય નમઃ. તો મહાપ્રભુજીએ કૃપાનિધિ છે, એમનું સ્મરણ થાય એટલામાં જ પોતે ભક્તની સર્વ આરતીને દૂર કરે છે. આવા શ્રી આચાર્યજીની કૃપાથી દૈન્ય વગેરે સર્વ ધર્મ હૃદયમાં આવશે જ. એટલે મહાપ્રભુજીની શરણાગતિ તન મન ધનથી, મન કર્મ વચનથી, એનાથી જ દૈન્ય આવશે. બીજો કોઈ પ્રકાર દૈન્ય લાવવાનો છે નહીં. એટલે મારી ગતિ તો એક શ્રી કૃષ્ણનું, જ્યાં સુધી તે નથી ત્યાં સુધી મારી ગતિ તો શ્રી કૃષ્ણનું શરણ છે. ગુસાઈજીએ પણ આજ્ઞા કરી કે યદુક્તમ તાત ચરણૈ શ્રી કૃષ્ણ શરણમ મમ તત એવાસ્ય નૈશ્ચિત્ય મહિકે પારલૌકિકે. અમારા તાત ચરણ શ્રી આચાર્યજી મહાપ્રભુએ શ્રી કૃષ્ણ શરણમ મમ એમ કહ્યું, એટલે જ અમને આ લોકમાં તથા પરલોકમાં નિશ્ચિંતા છે. આમ શ્રી ગુસાઈજીના વચનને અનુસરીને શ્રી હરિરાયજી કહે છે કે અષ્ટાક્ષર મંત્ર જ અમારી ગતિ છે, અને એની જ ભાવના અષ્ટપ્રહર અમે કરીએ છીએ. આ પ્રકારે પુષ્ટિ મારી કે જીવે આચાર્યજીના ચરણ કમલના દ્રઢ આશ્રયપૂર્વક અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો જોઈએ. આ સાથે હરિરાયજી કૃત ચોથું શિક્ષાપત્ર ટીકા સહિત આપણે અહીંયા સંપન્ન કર્યું. તો આજના આ પ્રસંગમાં શ્રી પુરુષોત્તમજી કાશીવાળા શેઠની વાર્તા પણ સંપન્ન થઈ, એમના દીકરા દીકરીની બાકી, અને ચોથું શિક્ષાપત્ર હરિરાયજીનું એ પણ અહીંયા સંપન્ન થયું. નિશ્ચિતપણે આજનો આ સત્સંગ હરિરાય ચરણોના ચરણ કમલમાં નિવેદિત કરીએ કે જેથી આપણે પણ શ્રી મહાપ્રભુજીના ચરણ કમલની અંદર તન મન ધન મન કર્મ વચનથી આશ્રિત એવા બની જઈએ કે શ્રી મહાપ્રભુજી પણ કૃપાનિધિ છે, અને કૃપા કરીને આપણને દૈન્યનું દાન કરે અને પ્રભુની પ્રાપ્તિ કરાવી આપે. તો આપણે સાથે ગાન કરીશું આશ્રયના પદનું. દ્રઢૈન ચરણન કેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ
અંધેરો ભરોસો દૃઢ ન ચરનન કેરો સાધન ઓર નહીં આ કલી में जासूं होत निवेरो सूर कहा कहे दुविधा धरो बिना मोल को चेरो भरोसो दृढ़ न चरनन केरो. श्री गोवर्धन नाथ की जय. श्याम सुंदर श्री अम्ने महाराणी की जय. श्री आचार्य श्री महाप्रभु जी की जय. સર્વે વૈષ્ણવને મારા વર્ષાના ભગવત સ્મરણ અને વંદન.